ખમીર વગરની રોટીનો તહેવાર જે ફસહ કહેવાય હે નજીક હતો અને મુખ્ય યાજક અને મૂસાનું નિયમ હિકાડવાવાળા એની વાતની ખોળીમાં હતા કે ઈસુને કેમ માર દળજે, પણ વૈયા મનખાથી સમકતા હતા. તરત શેતાન યહૂદામાં ભરાયો, જે ઇસ્કરિયોતી કહેવાતો અને બારસેલમનો એક હતો. એને જઈને મુખ્ય યાજક અને ચોકીદારના અધિકારીઓ સાથે વાતચીત કરી કે ઈસુને કેવી રીતે એનાના હાથમાં હવાડાય. વૈયા ખુશ થયા અને એને રૂપિયા આલવાની વાત કરી. એને માન લીધું અને મોખો જોવા માંડ્યો કે જરા ભીડ નહીં વે ત્યારે ઈસુને એનાના હાથે હવાડ દેવાય. ત્યારે ખમીર વગરની રોટીનો તહેવારનો દાડો આવ્યો, જેનેમાં ફસહ તહેવારનો ગેઠો ભોગ કરવો જરૂરી હતો. ઈસુએ પતરસ અને યુહન્નાને એમ કહીને મોકલ્યા, જાયને આપણે હારું ફસહ તહેવારનું ખાવાનું તૈયાર કરો. એનાવે એને પૂછ્યું, તો કાં સાહે હે કે અમો એને તૈયાર કરીએ. ઈસુએ એનાને કીધું, બાળો શહેરમાં ભરાતા હાથે એક માણસ પાણીનો ઘડો તોકેલો તમને મળે. જેના ઘેરમાં વહેયો જાય તમો એને વાહેડ જતા રહેજો. એના ઘેરના ધણીને કીધો કે ગરુ કે હે કે મારે રોકાવાનો કમરો કાં હે, જેનામાં હું પોતાના સેલને હાથે ફસહ તહેવારનો ખાવાનો ખો. વહેયો તમને મેળા પેર તૈયાર કરેલો એક મોટો કમરો વતાડ દેહે, ત્યાં તૈયારી કરજો. એનાવે જાયને જેવો ઈસુએ એનાને કીધું હતું વહેવું જ બાળ્યું અને ત્યાં ફસહ તહેવારનું ખાવાનું તૈયાર કર્યું. જરા ટાઈમ આવી ગયો તે ઈસુ પસંદ કરેલા સેલને હાથે ખાવાનું ખાવા બેઠો. અને ઈસુએ એનાને કીધું, મને ઘણી આશા હતી કે દુઃખ ભોગવાથી પહેલ હું તમારી હાથે ફસહ તહેવારનો ખાવાનું ખો. કેમ કે હું તમને કહું હે કે જ્યારે તક આ પરમેશ્વરના રાજમાં પૂરું નહીં થઈ જાય ત્યારે તક હું ફસહ તહેવારનું ખાવાનું પાછો નહીં ખો. ત્યારે ઈસુએ દરાકના રસનો વાટકો લઈને પરમેશ્વરનું ધન્યવાદ કર્યું અને કીધું, આ લો અને એકબીજાને વાટીને પીઓ. કેમ કે હું તમને કહું હે કે જ્યારે તક પરમેશ્વરનું રાજ નહીં આવે ત્યારે તક દરાકનો રસ ક્યારેય નહીં પીયું. ફેર એને પોતાના હાથમાં રોટી લીધી અને પરમેશ્વરનું ધન્યવાદ કરીને તોડી અને એમ કહેતે જઈને ચેલોને આલી, આ મારું શરીર હે જે તમારી હારું આલવામાં આવે હે, મારી યાદગીરી હારું યુઝ કરી કરો. એવી જ રીતેથી ખાવાનું ખાવા પછી ઈસુએ વાટકો હતો એમ કહેતે જઈને આલ્યો, આ વાટકો મારા એના લોહીમાં જે તમારા હારું વહાડવામાં આવે હે નવો કરાર હે. પણ બાળો જે મને હવાડ હે વહેયો મારી સાથે આ ખાવાનું ખાવા બેઠેલો હે. કેમ કે મને માણસના બેટાને તે મરવું છે, જેવું મારા બારામાં હીકની ચોપડીમાં લખેલું હે. પણ એના માણસ હારું હાય જેને દ્વારા હું માણસનો બેટો હવાડાવ દેવાનો હે. ત્યારે વૈયા ઈયુ સાંભળીને એકબીજાને પૂછતાછ કરવા લાગ્યા કે આપણી મોહ કોણ થઈ શકે હે જે ઈયુ કામ કરે હે. એનામાં એમ બોલાબાલી થઈ કે એના મનો કોણ મોટો સમજવામાં આવે હે. ઈસુએ એનાને કીધું, બીજી જાતિના રાજા એના પર રાજ કરે હે અને જે એના પર અધિકાર રાખે હે ઉપકારી કહેવાય હે. પણ તમે એનાને જેમ ને થતા વે, પણ જે તમારામાં મોટો હે વહેયો નાનાને જેમ અને જે મુખી હે વહેયો સેવકની જેમ બને. કેમ કે મોટો કોણ હે, વહેયો જી ખાવા હારું બેઠો હે કે વહેયો જી ખાવાનું વાટે હે? વહેયો છે જે ખાવા હારું બેઠો હે. પણ હું તમારી વશમાં એક નોકરને જેમ હે. તમે વહ્યા હે જે મારા પરીક્ષણમાં હંમેશા મારી હાથે રહ્યા અને જેમ મારે ભાઈ પરમેશ્વરે મને રાજ કરવાનો અધિકાર આલ્યો હે વેમેશ હું તો તમને રાજ કરવાનો અધિકાર આલું હે.
એટલે કે તમો મારા રાજમાં મારી હાથી ખો પીઓ એટલોસ ને પણ રાજગદ્દી પર બેહીને ઇઝરાયલના 12 ઘરાણાનો નિયા કરો. સમોન હે સમોન, બાળ શેતાને પરમેશ્વરથી પરવાનગી લીધી હે કે તમને બદ અને પારખે કે ખરાબ મહા અસલને અલગ કરે, જેમ ખેડૂત ગુવરને ગોતા મહા ઉડાડીને અલગ કરે હે. પણ સમોન, મેં તારી હારું પરમેશ્વરને પ્રાર્થના કરી હે કે તું મારી પર વિશ્વાસ કરવો છોડ નહીં દે, અને જરા તો મારી કન પાછો આવે તે તારા વિશ્વાસી ભાગ્યને હોદો વિશ્વાસમાં મજબૂત કરજે. પત્રસે ઈસુને કીધું, હે પ્રભુ, હું તારી હાથે જેલખાનામાં જવા અને મરવા હારું હોદો તૈયાર હે. ઈસુએ કીધું, હે પત્રસ, હું તને કહું હે કે આજે કુકડો બોલવાથી પહેલ તો 3 વાર એમ કહીને મારો નકાર કરહી કે હું એને નહીં જાણતો. ફેર ઈસુએ એને પૂછ્યું, જરા મેં તમને પાગીટ અને જોડી અને કાહડા વગર પરમેશ્વરના રાજનો પ્રસાર કરવા મોકલ્યા હતા, તે હું તમને કઈની બી વાતની કમી થઈ હતી? એનાવે જવાબ આપ્યો, ના, કઈની જ વાતની કમી નહીં થઈ. ઈસુએ એને કીધું, પણ આવું મનખ આપણી વિરુદ્ધમાં હે, એટલે હારું જેને કન પાગીટ વેયો એને લઈ લે, અને વેમેશ જોડી સુધી, અને જેને કન તલવાર નહીં વેયો પોતાના શીશરો વેચીને એક તલવાર વેચાતી લઈ લે. અને હું તમને કહું હે કે પવિત્ર શાસ્ત્રમાં જે લખેલું હે, વેયો ગુનેગારોને હાથે ગણવામાં આવ્યો, ઈયું વસન મારીમાં પૂરું થવું જરૂરી હે. કેમ કે જે બી મારા બારામાં લખેલી વાતી હે વે પૂરી થવામાં હે. સેલવે કીધું, હે પ્રભુ, બાળ આ 2 તલવારી હે. ઈસુએ મને કીધું, એ ઘણી હે.